આપણે તમે બધા ગામડાથી જોડાયેલા છો, ખ્યાલ હશે, આપણે ઘરે કોઈ આમ રાખીએ, ગાય રાખીએ, અને ગાયને પછી આપણે વગડામાં ચરવા માટે મૂકીએ. ગામનું જે ગામીરું હોય ગૌધનમાં, તેમાં કોઈક ગાય છે ને બહુ તોફાની હોય. એ ગામના ગામેરામાં ભળે નહીં, ગોધણમાં ભળી અને સીમાડામાં જ્યાં ગાયો ચરવા જતી હોય ત્યાં જાય નહીં. ક્યાંક આડી અવળી ભાગી જાય, કે ઘરે પાછી ભાગી આવે, કે ગામમાં ક્યાંક ભાગી જાય, કે કોઈક બીજાના ખેતરમાં ભાગી જાય. તો આવી આડી અવળી એક ગાય ભાગતી હોય, તોફાની હોય ને, તો એ ગાયના ગળામાં આપણે એક લાકડું બાંધી દઈએ, એને ડેરો કહીએ. તમે જોયું હશે ને ઘણી વખત ગાયના ગળામાં લાકડું બાંધેલું હોય. તો એ રીતે તમે લાકડું બાંધી દીધું, ગાય જ્યાં ત્યાં પછી ભટકે નહીં, પછી એમને સીધી હાલી આવે ગાયના ટોળા ભેગી. તો મહાપુરુષો કંઈક ગળામાં હું તમે જે માળા ધારણ કરીએ છીએ ને, એ માળા મારા ને તમારા માટે આ લાકડાનો ડેરો જ છે. જો માળા મેન તમે પહેરી હશે ને, તો હું તમે પણ જ્યાં ત્યાં ભટકશું નહીં. આપણી મતિ છે, બુદ્ધિ છે, સ્થિર રહેશે. એટલે માળા જરૂરી છે, ભગવાનનું નામ જરૂરી છે, લલાટ ઉપર તિલક છે, તિલક જરૂરી છે. અને ભગવાનના પ્રેમી ભક્તજનોનો તો મહારાજ આ જ શ્રૃંગાર છે. ભગવાનનો ભગત કઈ ઘણા બધા હોના ચાંદીના દાગીના પહેરીને બેઠો હોય તો સારો ના લાગે. એને તો સુંદર મજાનું તિલક ધારણ કર્યું હોય, કંઠમાં સુંદર મજાની માળા પહેરી હોય, તો એના દ્વારા જ એ શોભિત થઈ ઉઠતો હોય. નરસિંહ